असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 121 ચર્ચાઓ કરી છે અને આપણે જોયું છે કે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા માટે એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે, દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે ધ્યાનનું શું મહત્વ છે અને એકાગ્રતા ધ્યાનને લગતા વિભિન્ન પાસાઓ પર આપણે ચર્ચા કરી છે। એકાગ્રતા ધ્યાન એ બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે તેમજ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને તેને પ્રાપ્ત કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ અને તેવી જ રીતે એકાગ્રતા ધ્યાનની સાથે સાથે પ્રાર્થના અને મંત્રોનો જાપ એ બંને વચ્ચે શું અંતર છે અને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે અને તેવી જ રીતે દૈનિક જીવનનું જે કાર્ય છે એ અને ધ્યાન એ બંનેનું સામંજસ્ય આપણા દૈનિક જીવનમાં કેવી રીતે કરી શકીએ એ બધી ચર્ચા આપણે કરી છે અને દૈનિક જીવનના કાર્ય અને ધ્યાન વચ્ચેની સામંજસ્યતા વિશે આપણે ચર્ચા ચાલુ રાખી છે અને આપણે કહ્યું હતું કે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા માટે જેમ એકાગ્રતા આવશ્યક છે અને જીવનમાં સુખ શાંતિ માટે ધ્યાનની આવશ્યકતા છે અને એકાગ્રતા અને ધ્યાન એ બંને માટે સૌથી પ્રથમ આવશ્યકતા છે મનની શુદ્ધિ। આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર બનશે અને એવી જ રીતે આપણે એકાગ્રતા અને ધ્યાનનો જેમ જેમ અભ્યાસ કરશું તેમ તેમ આપણું મન શુદ્ધ બનશે। આ બંને એકબીજાના પરિપૂરક છે। જેમ મનની શુદ્ધિ મનની એકાગ્રતા માટે અત્યંત આવશ્યક છે, તો આ મનની શુદ્ધિ કેવી રીતે મળશે? આ મનની શુદ્ધિ માટે પણ આપણે કહ્યું હતું 4 ઉપાયો, જે 4 યોગોની વાત સ્વામી વિવેકાનંદ કરે છે, જે રામકૃષ્ણ મિશનના પ્રતિક ચિહ્નમાં આપણને જડે છે: રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ। તો જ્ઞાનયોગ એટલે કે સારા સારા વિચારોનું સેવન કરવું, એના ઉપર ચિંતન કરવું, પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું, જે મૂળભૂત પ્રશ્નો આપણે જીવનના લગતા છે, હું ક્યાંથી આવ્યો છું, મારું મૂળ ઉદ્દેશ્ય શું છે જીવનનો, મૃત્યુ પછી શું થવાનું છે, આ બધા મૂળભૂત પ્રશ્નો અંગેની ચર્ચા, એની વિચારણા, એનું વાંચન, એનું મનન, શ્રવણ મનન નિધિધ્યાસન એ જ્ઞાનયોગની એ વિશેષ પ્રણાલિકા છે। શ્રવણ, પહેલાના જમાનામાં વાંચન નહોતું, પણ આપણે એને કહી શકીએ શ્રવણ અથવા વાંચન, અને પછી એના પર મનન અને પછી નિધિધ્યાસન, આ પ્રક્રિયા છે આ જ્ઞાનયોગની। અને રાજયોગ એ છે આજ જે આપણે એકાગ્રતા ધ્યાન જેની ચર્ચા કરી છે, ધ્યાન, મનને એકાગ્ર કરવું, યોગશ ચિત્તવૃત્તિ નિરોધા। પતંજલિ યોગસૂત્રના પ્રારંભમાં જ યોગની વ્યાખ્યા કહે છે, રાજયોગની વ્યાખ્યા, યોગશ ચિત્તવૃત્તિ નિરોધા, ચિત્તવૃત્તિનો નિરોધ એ જ યોગ છે। અને ભક્તિયોગ, પ્રાર્થના અથવા મંત્રનો જાપ, શરણાગતિ, અને સાથે સાથે કર્મયોગ, નિસ્વાર્થ સેવા। તો આ મનની શુદ્ધિ માટે, સાક્ષાત્કાર માટે, અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ માટે આ 4 યોગો છે। અને મનની શુદ્ધિ જ્યાં થઈ ત્યાં બુદ્ધિ શુદ્ધ થાય છે અને જ્યારે બુદ્ધિ શુદ્ધ થાય છે ત્યારે તેમાં આત્માનું પ્રતિબિંબ પરિલક્ષિત થાય છે। તો શ્રી રામકૃષ્ણ દેવ એને સાધારણ રીતે સમજાવતા શુદ્ધ મન અને શુદ્ધ બુદ્ધિ એક જ વાત છે। તો શુદ્ધ મન જ્યારે બને છે ત્યારે શુદ્ધ બુદ્ધિ થાય છે અને શુદ્ધ બુદ્ધિ જ્યારે થાય ત્યારે આત્માનું પ્રતિબિંબ ત્યાં પડે અને આપણને ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય। તો આ મનની શુદ્ધિ એ જેમ એકાગ્રતા ધ્યાનની એક અત્યંત આવશ્યક વસ્તુ છે, એવી જ રીતે
મનની શુદ્ધિ દ્વારા એકાગ્રતા ધ્યાન મળે છે, એવી જ રીતે એકાગ્રતા અને ધ્યાન મનની શુદ્ધિ માટે આવશ્યક છે. અને મનની શુદ્ધિ જ્યારે થઈ ગઈ ત્યારે આપણું મન એકાગ્ર બને છે, મન શાંત બને છે, અને આપણા જીવનની જેટલી સમસ્યાઓ છે બધાનું સમાધાન પોતાની મેળે થાય છે. જીવનની સમસ્યા, વ્યક્તિગત સમસ્યા, સામાજિક સમસ્યા, રાષ્ટ્રીય સમસ્યા, વૈશ્વિક સમસ્યા, દરેકે દરેક સમસ્યાનું સમાધાન છે એકાગ્રતા અને ધ્યાન. અત્યારે થોડા વખત પહેલા જ અહીંયા સદભાવના રેલી આવી હતી આપણા આશ્રમમાં. લગભગ 300 ભાઈઓ બહેન આવ્યા હતા આખા દેશમાંથી. નેશનલ યુથ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે મિસ્ટર સુબ્બારાવ. તો આખા દેશમાં રેલ યાત્રા કરે છે, ટ્રેનમાં ફરે છે. શું મુખ્ય ઉદ્દેશ્ય છે? રાષ્ટ્રીય એકતા સ્થાપવી. બહુ સુંદર એમનો અભિગમ છે, બહુ સુંદર પ્રોજેક્ટ છે, ઘણા વર્ષોથી ચલાવે છે. અને આવી સદભાવના રેલી, સદભાવના યાત્રાઓ ચાલે છે. બહુ સારો પ્રોજેક્ટ છે. પણ આ રાષ્ટ્રીય એકતા ફક્ત નારાબાજી દ્વારા નહીં આવે. એક સારો ઉપાય છે, એ પણ એનાથી સારા વિચારો આવે છે, તો એમાં કોઈ ખોટું કામ નથી. પણ એટલું યાદ રાખવું પડશે, રાષ્ટ્રીય એકતા ફક્ત આ સદભાવના રેલી કે ગમે તેવા નારો સૂત્રોચ્ચાર દ્વારા નહીં આવી શકે. રાષ્ટ્રને એક જોડવાનું કાર્ય એ ત્યારે જ બની શકે. સ્વામી વિવેકાનંદે પહેલેથી જ કહ્યું હતું કે રાષ્ટ્રનું પુનર્નિર્માણ ત્યારે જ થાય કે જ્યારે વ્યક્તિનું નિર્માણ થાય, વ્યક્તિના ચારિત્રનું નિર્માણ થાય. જ્યાં સુધી વ્યક્તિનું ચારિત્ર ઘડતર નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રીય એકતા અથવા રાષ્ટ્રીય સમસ્યાઓનું સમાધાન નહીં થઈ શકે. એક મૂળભૂત સિદ્ધાંત જ્યાં સુધી આપણે સ્વામી વિવેકાનંદ નહીં સમજી લઈએ ત્યાં સુધી આપણા દેશની સમસ્યાઓનું સમાધાન નહીં થઈ શકે. રાષ્ટ્રીય એકતા અથવા અન્ય જે કોઈ સમસ્યા છે, નેશનલ ઇન્ટિગ્રેશન, નેશનલ યુનિટી, આ જે કોઈ સમસ્યા છે એ સમસ્યા ત્યારે જ પૂર્ણ થઈ શકે, ત્યારે જ એનું સમાધાન થઈ શકે જ્યારે વ્યક્તિનું ચારિત્ર ઘડતર થશે. ગમે એટલા પાર્લામેન્ટમાં નવા કાયદાઓ આવે, કેટલાય બધા કાયદાઓ આવે, સંસારના સૌથી મોટા નિષ્ણાતને બોલાવીને પાર્લામેન્ટના એક્ટને, ઇનેક્ટને એને પરિવર્તન, નવા કાયદા ઘડવામાં આવે. પંચવર્ષીય યોજના માટે પહેલી પંચવર્ષીય યોજનામાં 2000 કરોડ રૂપિયાનું પ્રાવધાન હતું અને 8મી પંચવર્ષીય યોજનામાં 2,80,00,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન છે. એ સિવાય પણ આખા વિશ્વ બેંકમાંથી ઋણ લઈને અથવા બીજા ગમે તે લોકમાંથી, ચંદ્રલોકમાંથી કે બીજા કોઈ લોકમાંથી પણ કરોડો રૂપિયા બીજા પણ પંચવર્ષીય યોજનામાં આવે, તેમ છતાં દેશની સમસ્યાનું સમાધાન નહીં થાય. ત્યાં સુધી કે સ્વામી વિવેકાનંદે કહી દીધું કે કુબેરનો ભંડાર, કુબેર એ એવી ગાથા છે કે આખા વિશ્વની જેટલી સંપત્તિ, ફક્ત પૃથ્વીલોકની નહીં, જેટલા લોક છે આખા વિશ્વમાં, આપણી ગેલેક્સી અને એ પછી આ જે મિલ્કી ગેલેક્સી, એ સિવાય જેટલી ગેલેક્સી છે, આ બધું આખું જે સમસ્ત વિશ્વ છે એ સમસ્ત વિશ્વનો ભંડાર છે કુબેરની પાસે. એ સમસ્ત કુબેરનું ધન એક જ ગામડામાં નાખવામાં આવે તોય એ ગામડાનો વિકાસ નહીં થાય, જ્યાં સુધી ગામડાના લોકો તૈયાર નથી થતા, પોતાના પગ ઉપર ઉભા નથી રહી શકતા. આટલી મોટી વાત કરી દીધી. કેમ? અને એનો પ્રત્યક્ષ દાખલો જ્યારે વાંચ્યું ત્યારે એટલું બધું સમજમાં નહોતું આવ્યું, પણ એનો પ્રત્યક્ષ દાખલો જ્યારે જોયો, જેમ મેં કહ્યું કે અહીંયા હું 6-7 વર્ષથી છું, આની પહેલા 10 વર્ષો સુધી રાંચીમાં હતો દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ત્યાં રાંચીમાં, બિહારમાં ચાલે છે, અને ત્યાં સંકળાયેલો તો ગ્રામીણ વિકાસના કાર્યો સાથે. તે રાંચીની બાજુમાં જ લગભગ 35 થી 40 કિલોમીટર દૂર એક ગામ, અને એ ગામડાના વિકાસ માટે વર્લ્ડ બેંકે પ્રોજેક્ટ લીધો. વર્લ્ડ બેંક, વિશ્વ બેંકે પ્રોજેક્ટ લીધો એના ડેવલપ માટે, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ. ત્યારે IRDP સ્કીમ પણ આવી હતી, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ સ્કીમ આવી હતી. જો કે આ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ અને સર્વાંગીણ ગ્રામીણ વિકાસ આ બંને એક નથી. સમેકિત ગ્રામીણ વિકાસની યોજના એને ગ્રામના આખા વિકાસ સાથે કોઈ નિસ્બત નથી. એનો તો એક જ માત્ર ધ્યેય છે, કુવા આના માટે આટલા % સબસિડી, એવું જ બધું છે. ખેર, એના વિસ્તારમાં ન જઈએ. IRDP સ્કીમ, ટ્રાયસમ સ્કીમ, જેટલી ગવર્મેન્ટની સ્કીમ નીકળી હતી આજથી 8-10 વર્ષ પહેલા, થોડી ચાલી રહી છે, એ બધી સ્કીમનો લઈને વર્લ્ડ બેંકે પોતે, વિશ્વ બેંકે પ્રોજેક્ટ હાથમાં લીધો એ ગામડાના વિકાસ માટે, અને લાખો રૂપિયા એ લોકોએ 1 વર્ષની અંદર એમાં ઇન્વેસ્ટ કર્યા એ ગામડામાં. પરિણામ શું આવ્યું?
અલ્ટિમેટ જે રિઝલ્ટ, અલ્ટિમેટ પરિણામ એ આવ્યું કે ગામડાના લોકો જેટલા ગરીબ હતા એથી વધુ ગરીબ થયા. લાખો રૂપિયા આવ્યા ગામડામાં, લાખો રૂપિયા આવ્યા. જેટલા ગામડાના લોકો જેટલા હતા, જે વાત કરી હતી ને સ્વામી વિવેકાનંદ કે સમસ્ત કુબેરનો ભંડાર પણ જો એક નાનકડા ગામડામાં આવે તો એ ગામડાનો વિકાસ નહીં થાય જો ગામડાના લોકોને બરાબર ટ્રેનિંગ નહીં આપવામાં આવે અને પગ ઉપર ઉભા નહીં. એ પ્રત્યક્ષ જોયું. આખા વર્લ્ડ બેંકનો આવડો મોટો પ્રોજેક્ટ આવ્યો. એ નાનકડું ગામ, થોડાક જ પરિવારો, એ અમસ્તા જો વિતરણ કરત તો એ લોકો ઘણા આગળ વધી જાત, પણ એમ નહીં. આ સ્કીમ એવી કરવામાં આવી, એ લોકો ડેવલપમેન્ટની સ્કીમ, એવા બધા ડેવલપમેન્ટ કે એ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના અંતમાં લગભગ 1.5 વર્ષના અંતે જ્યારે પ્રોજેક્ટ પૂરો ન થયો, એને અધ વચ્ચે છોડવો પડ્યો. વર્લ્ડ બેંકને ભાગીને જવું પડ્યું, ત્યાંના લોકોને ભાગીને જવું પડ્યું, ત્યાંના પ્રોજેક્ટ ઓફિસને ભાગીને જવું પડ્યું. કેમ? કારણ કે ગામડામાં અંતરો અંદર એટલી બધી લડાઈ વધી ગઈ, મારામારી થઈ ગઈ અને થોડાકના ખૂન પણ થઈ ગયા આ પૈસાને હડપવા માટે થઈને. અને એના વચ્ચે કેટલાક ઓફિસરનું ટ્રાન્સફર પણ થઈ ગયું પૈસા ખાવા માટે થઈને. અને એ વચ્ચે આયા જે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર એણે પણ ખાવા માટે એની પણ બદલી થઈ ગઈ, એમાં પણ એ પણ થઈ ગયું. એ બધું જે કંઈ થયું, સરકારી ઓફિસરે અને ઓફિસરોની બદલી થઈ તો થઈ, એમાંથી થોડાકે માર ખાધો, પણ ગામડાઓમાં એવી બધી તડ પડી ગઈ. ગામડાવાસીઓમાંથી કેટલાક મરી ગયા, કેટલાકનું ખૂન થઈ ગયું અને અંદરો અંદર ભાઈજા આ પૈસાના માટે થઈને. પહેલા જેટલા ગરીબ હતા એનાથી વધુ ગરીબ બન્યા. જે 10-12 લોકોને આનો લાભ મળ્યો, જેમણે બીજાનો ખૂન કરીને લાભ મેળવો હતો, એ લોકો બધા પણ પહેલા ગરીબ હતા એનાથી વધુ ગરીબ થઈ ગયા. પહેલા 4 બોટલ પીતા હતા, હવે 10 બોટલ દારૂ પીવા માંડી ગયા. અને દારૂની દુકાનો પહેલા એક જ હતી, 5 થઈ ગઈ. અને એક જ માણસની 3 માળાની બિલ્ડિંગ બની ગઈ. જ્યાં 1 માળાની બિલ્ડિંગ હતી એ સાહુકાર ત્યાંનો, જે કિરાણાની નાનકડી દુકાન રાખીને બેઠો હતો, એની 3 માળની બિલ્ડિંગ બની ગઈ આ 1.5 વર્ષમાં. આ નેટ અચીવમેન્ટ. અને ગામડાના જે લોકો હતા એ બધા જેટલા પહેલા ગરીબ હતા એનાથી વધુ ગરીબ થયા. પેલા જેટલા દારૂડિયા હતા એના કરતા 10 ગણા વધુ દારૂડિયા થયા. થોડાકના ખૂન થયા અને અંદર એટલી લડાઈ થઈ ગઈ કે એકબીજા સાથે સંપીને રહી ન શકે. આ છે વર્લ્ડ બેંક પ્રોજેક્ટ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જ્યાં સુધી લોકોને, અને એના જ પાસેના ગામડામાં અમે લોકોએ કામ કર્યું હતું, રામકૃષ્ણ મિશન દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા, એક પણ પૈસાની મદદ નહોતી કરી. એ જ 1.5 વર્ષની અંદર દરેકના બેંક એકાઉન્ટમાં 3,000 કે 4,000 રૂપિયા જમા થયા. કેવી રીતે? એ લોકો મધમાખી પાલન કરતા હતા, અમસ્તા ક્રૂડ મેથડ દ્વારા. એ લોકોને મધમાખીની પેટી આપવામાં આવી, દાનમાં નહીં, લોન ઉપર. 500 રૂપિયાની એક પેટી થાય, એ લોકોને લોન આપવામાં આવી. અને પછી જ્યારે મધ એમાંથી ઉત્પન્ન થાય એની ટ્રેનિંગ આપવામાં આવી. એ ટ્રેનિંગ મફત આપવામાં આવી. અને ટ્રેનિંગના વખતે જ્યારે લોકો ત્યાં આશ્રમમાં રહેતા ત્યારે એ લોકોનું ખાવાનું પીવાનું બધું ફ્રી, એ લોકોના યુનિફોર્મ બધું ફ્રી. મોસ્ટ ઓફ ધેમ ટ્રાઇબલ્સ, બધા મોટાભાગના આદિવાસી છે. ફ્રી ટ્રેનિંગ આપવામાં આવી અને બોક્સ એ લોકોને લોનમાં આપવામાં આવ્યા. અને એ બોક્સ દ્વારા જ્યારે મધમાખી પાલન શરૂ કર્યું અને એમાંથી જે મધ મળ્યું એ મધ એ લોકો આશ્રમમાં લઈ આવતા. કેમ? આશ્રમમાં વેચવા માટે. એની પણ એક ગાથા છે. પહેલા તમે લોકો મધમાખી પાલનની ટ્રેનિંગ આપી, પછી જોયું કે મધમાખી પાલન તો કરે છે પણ તેમ છતાં એ લોકોની પ્રગતિ નથી થતી. કેમ? તો એ લોકોને મધમાખી બક્સા જે ખાદી બોર્ડમાંથી મળતા હતા એ બક્સામાં ડિફેક્ટ હતી. એટલે અમે લોકોએ પોતાના કાર્પેન્ટ્રીની ટ્રેનિંગ શરૂ કરી અને એમાં બક્સા બનાવ્યા. હવે બક્સાની કારણે પ્રોડક્શન શરૂ થઈ ગયું. તો એ લોકો ગરીબના ગરીબ રહ્યા. શું વાત છે? ત્યારે ખબર પડી મિડલમેન, ત્યાંના જે વેપારીઓ રાંચીના પહોંચી જાય છે ગામડામાં અને 8 રૂપિયા 10 રૂપિયા કિલો મધ લઈ આવે છે અને અહીંયા આવીને 20 રૂપિયા 25 રૂપિયા વેચે છે શહેરમાં આવીને. એટલે અમે લોકો કોઈને નહીં આપવાનું, અહીંયા આવીને અમને આપી જજો, અમે તમારા બદલે વેચશું. અને ત્યાં આશ્રમમાં જ એક સેલ્સ કાઉન્ટર શરૂ કર્યું, શુદ્ધ મધ મળશે. અને બધા ભક્તો એટલા ખુશ થઈ ગયા, આપણને શુદ્ધ મધ મળે છે, વાહ બહુ સરસ. તો 19 રૂપિયા કિલો એ લોકોની પાસે તમે ખરીદતા અને 20 રૂપિયા કિલોમાં આપતા. 1 રૂપિયો પર કિલો એવાપોરેશન લોસ થાય એના માટે. એટલે નો પ્રોફિટ નો લોસ બેસિસ પર આ શરૂ કર્યું. પહેલા 8 રૂપિયા કિલોમાં એ લોકો વેચતા, અત્યારે 19 રૂપિયા એ લોકોને મળે છે. એકદમ ઇન્કમ વધી ગઈ. પણ એ લોકોને અમે કહ્યું કે તમારે રૂપિયા અમે આ 9 રૂપિયા તમને તો અમે આટલા જ રૂપિયા આપશું, જેટલા 8 રૂપિયા ઓલા શેઠજી આપતા તેટલા જ, બાકીના રૂપિયા તમારા બેંકમાં જમા રહેશે. જેને કારણે એ બેંકમાં જમા કરવાની એમની એ આદત થઈ ગઈ. એકના એકાઉન્ટમાં 10-10, 15-15 રૂપિયા જમા થઈ ગયા. એમાંથી લોકો વધારે પેટી બોક્સ લઈ લીધી, ખરીદી લીધી અને એકની પાસે 20-20, 25-25 બોક્સ અને બધાના એકાઉન્ટમાં રૂપિયા કેટલા બધા થઈ ગયા. 1-1.5 વર્ષની અંદર આટલું બધું પરિવર્તન પામ્યું. ત્યાં સુધી કે ત્યાં આશ્રમમાં એક નાનકડો એક છોકરો હતો, ટ્રાઇબલ બોય, આદિવાસી છોકરો. એ વાસણ માંજવા આવતો હતો. વાસણ માંજતો, એનું કામ જ વાસણ માંજવાનું. એ દૂર ગામડેથી આવ્યો હતો.
એણે બધું જોઈએ. આ છોકરા મારા જેવા જ બધા ગરીબ ગરીબ છોકરા ગામડાથી આવે છે, આદિવાસી, અને 2 મહિના પછી આવે છે તો એનો ચહેરા બદલાઈ ગયા છે ને આવી રીતે આ લોકોને આટલું બધું આર્થિક વિકાસ થઈ જાય છે. શું વાત છે? એની સાથે વાત કરી તો કે આવી રીતે મધમાખી. તો એકવાર અમારી પાસે આવ્યું કે અમને મારે મધમાખીની ટ્રેન લેવી છે. અમારા ગામડામાં તો ખૂબ જંગલ છે, ખૂબ સરસ ફૂલ થાય છે અને મધમાખી પણ ખૂબ હોય છે, પણ તે કંઈ જાણતું નથી. ઠીક છે, તમે પણ ટ્રેનિંગ લઈ લો. એ વાસણ માંજવાળો છોકરો, ટોહનસિંહ એનું નામ, ટ્રાઇબલ બોય, એણે ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ લઈ અને પછી કે ગામડે ગયો. આવી રીતે એને 2 બક્સા આપ્યા હતા. 2 બક્સામાંથી એને 1 વર્ષમાં એટલું બધું મત થયું કે એને 5 બક્સા કર્યા. 5માંથી બીજા વર્ષે 10 બક્સા કર્યા. 3 વર્ષની અંદર તેની પાસે 30 બક્સા થઈ ગયા. અને એના 30 બક્સ જોઈને એના હજારો રૂપિયાની કમાણી જોઈને બાકી ગામડાવાળા બધા એટલા પ્રભાવિત થઈ ગયા. ગામડામાં દરેક મધમાખી પાલન શરૂ કર્યું. આખું ગામડું 2 વર્ષમાં ક્યાંનું ક્યાં નીકળી ગયું. અને ત્યાંના પછી બધાએ જે રાજનીતિક નેતાઓની નજર ખુલી ગઈ કે આ શું વાત છે, આ ગામડામાં આપણે કાંઈ વિકાસ યોજના નથી કરીને આટલો વિકાસ થઈ કેવી રીતે ગયો. એ લોકોને સમજમાં ન આવ્યું અને એ લોકો પછી એની સ્ટડી કરવા માટે. પણ જે કંઈ હોય તે મુખ્ય વાત છે કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે માણસને તૈયાર કરો, પોતાની મેળે થઈ જશે. પૈસાથી કાંઈ નહીં થાય, બહારના સ્લોગનથી નહીં થાય, સૂત્રોચ્ચારથી નહીં થાય. મનુષ્યનું નિર્માણ થશે તો રાષ્ટ્રનું પુનર્નિર્માણ પોતાની મેળે થશે. તો નેશનલ યુથ પ્રોજેક્ટ બહુ સારી યોજના છે. નેશનલ યુનિટી બહુ સારી જરૂર છે. રાષ્ટ્રીય એકતા અત્યંત આવશ્યક છે. એના માટેની ચેતના, એના માટેની કોન્શિયસનેસ, એના માટેની જાગૃતિ એ જગાવવી એ પણ એક નાનું સૂનું કામ નથી. પણ ફક્ત જાગૃતિ લાવવાથી નહીં થાય, કોન્ક્રીટ કંઈ કામ કરવું પડશે. અને એ યાદ રાખવું પડશે કે ગમે એટલું થાય, જ્યાં સુધી માણસના મન નહીં બદલાય ત્યાં સુધી માણસનું વ્યક્તિત્વ નહીં બદલાય, અને જ્યાં સુધી મનુષ્યનું ચરિત્ર નહીં બદલાય, મનુષ્યનું ચરિત્ર ઘડતર નહીં થાય, ત્યાં સુધી રાષ્ટ્રનું પુનર્ઘડતર નહીં થાય. અને એટલા માટે એક દાખલો હું ઘણી વાર કહું છું ત્યાં યુવા સંમેલનોમાં, કે એક બાળક હતો, ખૂબ જ તોફાની બાળક, તોફાની બારકસ, અને ખૂબ હેરાન કરે. એક દિવસે પિતાજીને ખૂબ કામ હતું એટલે વિચાર કર્યો કે આને કંઈક એવું કામ આપી દો કે જેથી હું નિરાતે મારું કામ કરી શકું. હવે શું કરવું? તો એમણે ભારતનો નકશો લીધો, એને નાના નાના ટુકડા કરી નાખ્યા. ટુકડા કરીને કે ગગલા આ જરા ઠીક કરીને લાવતો, આખો નકશો ઠીક કરીને લાવ. અને પપ્પાને એમ કે બસ ચાલો ફુરસત થઈ ગઈ. આને બિચારાને ભૂગોળનું શું જ્ઞાન છે, અને ક્યાં કાશ્મીર ને ક્યાં કન્યાકુમારી ને ક્યાં આસામ ને ક્યાં ગુજરાત, એ ઠીક કરી નહીં શકે. આખા દિવસની ફુરસત, ચાલો હું મારું કામ કરીશ, જા કરીને આવજે, જા બાજુના ઓરડામાં. અને નિરાતે કામ કરવા બેઠા. પણ આશ્ચર્યની વાત છે, 5 મિનિટની અંદર ગગલો આવ્યો, છોકરો, ભારત નકશો લઈને. અને જેવો નકશો ઠીક બરાબર ભારત આખું, જ્યાં કાશ્મીર ત્યાં જ કાશ્મીર, કન્યાકુમારી, બધા પોતપોતાની જગ્યામાં. અને પછી પિતાજી આશ્ચર્ય છે કે અરે આ કઠિન કામ તે 5 મિનિટમાં કેવી રીતે કરી દે? પપ્પા તો સરળ વાત છે. સરળ વાત છે, આખા ભારતને એક કરવું સરળ વાત છે. ક્યાં કાશ્મીરની સમસ્યા છે, ક્યાં ઉત્તરાખંડની સમસ્યા છે, અને ક્યાં ઝારખંડની સમસ્યા, અને ક્યાં બોડો આંદોલન આસામમાં, બધી જગ્યાએ આટલી બધી સમસ્યાઓ. નેશનલ યુનિટી, રાષ્ટ્રીય એકતા, બધા રાજ્યો અલગ અલગ જઈ રહ્યા છે, ભાગલા પડી રહ્યા છે, બાજી રહ્યા છે એક રાજ્યો એક સાથે. અને તું કહે છે રાષ્ટ્રીય, આખું રાષ્ટ્ર તે જોડી દીધું અને સરળ વાત છે. વાત એમ છે પપ્પા કે મને તો ભૂગોળનું કાંઈ જ્ઞાન તો છે નહીં, એટલે હું તો મસ્ત રમવા માંડી ગયો ટુકડાની સાથે. રમતા રમતા પાછળ જોયું કે આની પાછળ તો માણસની છબી છે. તો હાથ પગ મોઢું બધું ઠીક કર્યું, માણસ ઠીક કર્યો, ભારત આખું પોતાની મેળે ઠીક થઈ ગયું. તો આ છે ચાવી સફળતાની. રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રની બધી સમસ્યાઓનું સમાધાન ત્યારે જ થઈ શકે કે જ્યારે વ્યક્તિનું ઘડતર થાય, ચારિત્ર ઘડતર થાય. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ માટે પણ એ જ વાત છે. જ્યાં સુધી વ્યક્તિનું ઘડતર નહીં થાય ત્યાં સુધી બહારના ગમે એટલા ઉપાયો કરો, કોઈ ફાયદો નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે, વર્સેલીની સંધિ વખતે એક બહુ સુંદર સ્ટેટમેન્ટ આપ્યું હતું ડોક્ટર જોશિયા ઓલ્ડફિલ્ડે. અને એમણે કહ્યું હતું, મોર વોર્સ આર કોઝડ બાય બેડ ટેમ્પર્ડ પીપલ discussing peace measures rather than by good tempered people discussing war measures. કે જ્યારે સારા સ્વભાવવાળા લોકો યુદ્ધની વાતો કરે છે
ત્યારે એટલા યુદ્ધો નથી થતા. પણ જ્યારે ખરાબ સ્વભાવવાળો વિશ્વ શાંતિની વાતો માટે વાટાઘાટ કરે છે ત્યારે વધારે યુદ્ધ થાય છે. અને એટલા જ માટે યુનેસ્કોના પ્રિએમ્બલમાં લખી નાખ્યું, સિન્સ વોર્સ બિગિન ઇન ધ માઇન્ડ્સ ઓફ પીપલ, ઇટ ઇઝ ઇન ધ માઇન્ડ્સ ઓફ પીપલ ધેટ ધ ડિફેન્સ મેઝર્સ શુડ બી ઇન્કાર્નેટેડ. યુદ્ધ બહાર રણભૂમિમાં શરૂ નથી થતા, યુદ્ધ માણસના મગજમાં શરૂ થાય છે. એક માણસના મગજમાં આવે છે, બસ ટાર્ગેટ લગાવો, નાખો ત્યાં, હે ચલો અહીંયા કરવું છે. એણે આપ્યું અને આર્મીને આપી દીધું. એના મનમાં એવી જાતની દુષ્ભાવના અથવા ભાવના જે કંઈ હોય, મહત્વાકાંક્ષા, એ આવી, એનાથી શરૂ થાય છે. અને પછી બાકી બધાના મનમાં થાય છે, હા જોયું જશે, મરી જશું, પણ લગાવો. ત્યારે માણસના મનમાં સૌથી પહેલા આવે છે યુદ્ધ, અને પછી ત્યાં ખેલાય છે. એટલા માટે કહે છે, સિન્સ વોર્સ બિગિન ઇન ધ માઇન્ડ્સ ઓફ ધ પીપલ, ઇટ ઇઝ ઇન ધ માઇન્ડ્સ ઓફ ધ પીપલ ધેટ ધ ડિફેન્સ મેઝર્સ મસ્ટ બી કન્સ્ટ્રક્ટેડ. આ જેટલી સંરક્ષણની વાત છે, યુદ્ધને અટકાવવાની વાત છે, એ યુદ્ધ ભૂમિની સાથે એને કોઈ લાગતું ઓળખતું નથી. માણસના મનને બદલાવવું પડશે. માણસનું મન જ્યાં સુધી નહીં બદલે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રાપ્ત નહીં થઈ શકે, વિશ્વ શાંતિ પ્રાપ્ત નહીં થઈ શકે, રાષ્ટ્રીય એકતા પ્રાપ્ત નહીં થઈ શકે, સમાજની કોઈ પણ સમસ્યાનું સમાધાન નહીં થાય. ગમે એટલી બાહ્ય આપણે વિધિઓ કરીએ, ગમે એટલા ઉપચારો કરીએ બહારથી, જ્યાં સુધી માણસનું મન, માણસનો સ્વભાવ નથી બદલાતો ત્યાં સુધી બહારના ઉપચારો થીગડા મારવા જેવું રહેશે. થીગડા મારો, થોડાક દિવસ, 2-4 દિવસ ઠીક ચાલ્યું, પછી જેવું કપડું હતું એવું ને એવું, પાછું ને પાછું એ થીગડું એવું ને એવું થઈ જાય. એટલા માટે કહ્યું છે કે માણસનું મન બદલાવવું પડે. માણસનું મન બદલાવવું હોય, માણસનું મન શુદ્ધ કરવું હોય, જીવનની જેટલી બધી સમસ્યાઓનું સમાધાન એક જ છે, માણસના મનને બદલાવો, માણસના સ્વભાવને બદલાવો, માણસના મનને શુદ્ધ કરો. અને એના માટે એકાગ્રતા અને ધ્યાન અત્યંત આવશ્યક છે. એટલા માટે આપણે કહ્યું કે જીવનના પ્રત્યેક ક્ષેત્રની સફળતા માટે, જીવનના પ્રત્યેક ક્ષેત્રની સમસ્યા સમાધાન માટે એકાગ્રતા, ધ્યાન અત્યંત આવશ્યક છે. એટલા માટે આપણે આટલી લાંબી ચર્ચા કરી રહ્યા છીએ. ખરેખર તો પ્રત્યેક શૈક્ષણિક સંસ્થામાં આ વિષય હોવો જોઈએ, એ નથી. એટલા માટે આપણે આટલી ચર્ચા કરવી પડે. અને બીજી આપણે વાત કરી હતી, જે ચર્ચા આપણે પ્રારંભ કરી હતી, કે એ ધ્યાન, એકાગ્રતા, એ ચર્ચા તો કરીએ, પણ એનું પ્રેક્ટિસ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે ધૈર્ય રાખવું પડશે. કેમ? કારણ કે 1-2 દિવસની વાત નથી. ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ નથી મળતી. આજે કોઈ એક ભાઈ આવ્યા હતા, તો એને કોઈકે કહી દીધું છે આવી રીતે કે ભાઈ તું બસ કાંઈ તારે કરવાનું નથી, તારે કુંડલીની એકવાર જાગૃત થઈ ગઈ ને બસ પછી બધું પતી ગયું, સમજ બસ. તો કે મારે હવે જલ્દીથી બતાવો કેવી રીતે કુંડલી જાગરણ થઈ જાય, અને કેવી રીતે મારે તો હવે બસ સમાધિ જ અવસ્થા જોઈએ છે. સહસ્ત્રારમાં કેવી રીતે પહોંચે, કે અનાહત સુધી તો પહોંચી જ ગયું છે, પાછું કે છે અનાહત સુધી પહોંચી ગયું છે, ને એમ પાછો ભ્રમ પણ થઈ ગયો છે, અનાહત સુધી પહોંચી ગયું છે, બસ હવે આ 2-3 ઠેકડા રાખવાના બાકી છે, જલ્દી જલ્દી બતાવો, બસ પહોંચી જાય એટલે બસ પતી ગયું. એટલે એટલું સસ્તું સમજી લીધું છે. અને ભરમાવાળા લોકો પણ એટલા છે. એટલે જ વાત કરી કે ધર્મના નામે જેટલી છેતરપિંડી થાય છે એટલી કદાચ કોઈ બીજા કોઈ ક્ષેત્રે નથી થતી. એકદમ ધર્મના નામે જેટલી છેતરપિંડી થાય છે, એકદમ ધીકતો ધંધો છે આ ધર્મનો, ખૂબ જોરદાર. અને આમાં કોઈ વધારે બુદ્ધિની પણ આવશ્યકતા નથી, કારણ કે જેટલા આવે છે, ગમે એટલા બુદ્ધિમાન હોય, એ ધર્મના જ્યારે ક્ષેત્રમાં આવે ત્યારે બુદ્ધુ બની જાય છે. ફટ એને બુદ્ધુ બને, એ બુદ્ધુ બનવા માટે જ આવે છે ધર્મના ક્ષેત્રમાં. એ બુદ્ધિને નેવે મૂકીને જ પછી એ ગુરુજનો પાસે આવે છે. અને એટલા માટે સરસ તેના માથે ટાપલી ફેરવી દે છે, હાથ જલ્દીથી, ધીરેથી, અને સફાચટ કરી નાખે છે બધું. ગમે એવા મોટા મોટા ઓફિસર હોય, એ પછી IAS હોય, ગમે એવા હોય, એ જ્યાં ધર્મગુરુ પાસે આવે તો પોતાની બુદ્ધિને ત્યાં બેંક એકાઉન્ટ, બેંકમાં મૂકીને, સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકીને આવે કે કરો, માથે હાથ ફેરવી નાખો, જે કરવું એ કરો, અને પછી બરાબરથી હાથ ફેરવી નાખે. એ એટલું બુદ્ધિનું દેવાળું ફૂંકીને પછી કરે છે દરેકે દરેક ક્ષેત્રમાં. અને ફક્ત પૈસાની છેતરપિંડી, બાકી બધા ક્ષેત્રે ફક્ત પૈસાની છેતરપિંડી થાય છે. તમે ગમે ત્યાં જાઓ, ટેપ રેકોર્ડર તમને નકલી આપશે તો તમારું શું નુકસાન જશે? એટલું જ નુકસાન જશે કે ભાઈ તમને 200 રૂપિયાનું ટેપ રેકોર્ડર 1800 રૂપિયામાં આપી દે, 1600 રૂપિયાનું તમારું નુકસાન ગયું, કાંઈ વાંધો નહીં, રૂપિયાનું નુકસાન ગયું. અહીંયા તો તમારી આખી જાતને ખતમ કરી નાખે છે. અને એટલું જ નહીં, ક્યારેક ક્યારેક તો પરમાનન્ટ ડેમેજ થાય છે. એવી પણ વસ્તુ થઈ જાય છે કે ઇન્સ્ટન્ટ સમાધિના નામે એવું બધું કરી દીધું કે માણસનું મસ્તિષ્ક વિકૃત થઈ ગયું, માણસ પાગલ થઈ ગયું. એવા પણ દાખલા છે.
એટલા માટે થઈને ખાસ કરીને કુંડલીની યોગ અને કુંડલીની જાગરણ, એ સ્વામી રંગનાથાજી મારે બહુ સુંદર વાત કહેતા હતા કે ભાઈ કુંડલીની જાગરણ કેવી રીતે થાય? બસ કે જોરથી ધક્કો મારો ને એકદમ કુંડલી ઉપર પહોંચી જશે. નીચે આમ જોરથી ધક્કો મારવાનો, એકદમ ઉપર પહોંચી જશે. એવી રીતે તમે પૂછો છો કુંડલી જાગરણ કે ભાઈ કુંડલી જાગરણ મારે હમણાં કરી દેવી છે, બસ જોરદાર ધક્કો મારો એકદમ ઉપર પહોંચી જશે, બસ તમારી બધી સમસ્યાનું સમાધાન. એટલી ચીપ વાતો થઈ ગઈ છે, એટલી જાણે કે ખૂબ જ સસ્તી વાતો થઈ ગઈ છે કે બજારમાં જેમ આપણે ખરીદવા જઈએ છીએ મેચ બોક્સ, એવી રીતે જાણે ઇન્સ્ટન્ટ સમાધિ મળતી હોય ઇન્સ્ટન્ટ કોફીની જેમ, એવી જાતની વાત થઈ ગઈ. મારે કુંડલી જાગરણ કરવી છે. એટલા જ માટે આપણે કહ્યું હતું કે પતંજલિ યોગસૂત્ર વૈજ્ઞાનિક ઢબે બધું સમજાવ્યું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, પછી અષ્ટમ સોપાન છે સમાધિ. અને જ્યારે પ્રથમ સોપાનની વાત કરીએ યમ અને નિયમ, તો કે એ તો બહુ કઠિન લાગે છે, આજના જમાનામાં શક્ય જ નથી. સત્યનું પાલન ત્યાંથી શરૂઆત કરો. સૌથી પહેલું સ્ટેપ છે યમ, અને યમનું પ્રથમ સ્ટેપ છે સત્ય. સત્યનું પાલન એ તો મારાથી નહીં બને, અશક્ય આજના જમાનામાં. અને સમાધિ એ તો બહુ સરળ. અષ્ટમ સોપાન એકદમ સરળ, હમણાં જ છલાંગ મારીને અમે પાડી લેશું. આ જે આપણા મનમાં ભૂલ ધારણા થઈ ગઈ છે, ગમે એવું કઠિન હશે, જો સત્યનું પાલન નહીં કરી શકે, સત્ય હશે, બ્રહ્મચર્ય, પરિગ્રહ, અહિંસા, આ જે 5 યમ અને નિયમ, અને એના પછી આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, એના પછી સમાધિ આવશે. એ સ્ટેપ બાય સ્ટેપ જવું જ પડશે. ભલે ને નાનકડાથી શરૂઆત થાય. અને એ સિવાય જો કોઈ આવી રીતે લાલચ આપે તો એમાં પૈસા આપીને તમને ફક્ત ફોસલાવી દે તો વાંધો નથી. ભાઈ ઠીક છે, સારું છે, આજે બિચારા કેટલા બધા અનએમ્પ્લોયડ છે, એમાં એકને તમે એમ્પ્લોયમેન્ટ આપ્યું, આવી રીતના ચાલો એને પૈસા આપ્યા. પણ સાથે સાથે તમારું બુદ્ધિનું દિવાળું ફૂંકો અને તમને મેન્ટલ હોસ્પિટલમાં જવું પડે એવું કંઈ નહીં કરતા. એ સજેશન લઈ લેવાનું, પણ એના ઉપર કાર્ય નહીં કરવાનું. ભાઈ તું પૈસા લઈ લે ને તું વયો જા, ઇન્સ્ટન્ટ સમાધિથી મને શીખવાડી દીધી, હવે તું જા રવાના થા, આ રૂપિયા લઈ લે. પણ એના ઉપર અમલ કરવા જતાં જો પોતાની બુદ્ધિ ખતમ થઈ જાય તો બહુ જ મુશ્કેલ. એટલા માટે ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવું પડે. અને સ્વામી વિવેકાનંદ એટલા જ માટે કહેતા હતા કે ધર્મ એ વિજ્ઞાનથી પરેની વાત છે. રિલિજન બિગિન્સ વેર સાયન્સ એન્ડ્સ. વિજ્ઞાન જ્યારે પૂરું થાય, એની સીમા પૂરી થાય, ઇટ ઇઝ વિધિન ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. અને રિયલ રિલિજન, રિયલ સ્પિરિચ્યુઅલિટી ઇઝ બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. એટલા માટે જ્યારે વિજ્ઞાનની સીમા પૂરી થાય ત્યારે ધર્મની સીમા શરૂ થાય. સો રિલિજન એકચ્યુઅલી ઇઝ બિયોન્ડ સાયન્સ, but it is not against science. Religion is beyond reason, but not against reason. આ વાત ખૂબ સમજવાની છે. જે ધર્મની વાત છે, આધ્યાત્મિકતાની વાત છે, એ તર્કથી પરેની વાત છે. ત્યાં તર્ક કોઈ ચાલે નહીં. એ તર્કની પરેની વાત છે, કારણ કે ટાઈમ સ્પેસ કોઝેશનની ઉપરની વાત છે. પણ એના માટે થઈને તર્કની વિરુદ્ધ વાત નથી, અતાર્કિક નથી. તર્ક દ્વારા એને સમજી ન શકાય, પણ એના માટે થઈને ઇટ ઇઝ નોટ અનરિઝનેબલ, ઇલોજિકલ નથી. એ લોજિકની વિરુદ્ધ નહીં જાય, લોજિકની ઉપર જશે. આ સૂક્ષ્મ વાત સમજવા જેવી છે. એટલા માટે જે કોઈ વાત વૈજ્ઞાનિક ન હોય, તર્કથી નહીં થતી હોય, સિદ્ધ નહીં થતી હોય, એવી વાતનો સૌથી પહેલા અસ્વીકાર કરવો જોઈએ. અને પછી ધીરે ધીરે તાર્કિક અને જે લોજિકલ વાતોનો સ્વીકાર કરતા 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 ધીરે ધીરે પ્રોગ્રેસ કરતા કરતા એક સ્થિતિ આવશે જ્યારે આપણે પોતે જ બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝ જશું. ત્યારે આપણે બિયોન્ડ લોજિક જશું, નોટ ઇલોજિકલ, નોટ અગેન્સ્ટ લોજિક. આ એક અત્યંત સમજવા જેવી વાત. તો જે હોય તે, તો સત્યનું આચરણ એ જ્યારે વાત આવે છે પ્રથમ સ્ટેપની, ત્યારે આપણને લાગે છે તો આપણે કેવી રીતે કહી શકીએ કે અંતિમ ચરણ આવી રીતે બહુ સરળ થઈ જશે. એટલા માટે એ સત્યનું આચરણ કરવું જ પડશે. હા, એટલી વાત સાચી છે કે પહેલાના જમાનામાં સત્યનું આચરણ કઠિન હતું, આજે અત્યંત કઠિન થઈ ગયું છે. પહેલાના જમાનામાં શું હતું? કહેતા હતા, બધા કહેતા હતા, દીકરા ગાંધીજીની જયંતિ છે અને ગાંધીજી સત્યનું પાલન કરતા, એટલે તું પણ સત્યનું પાલન કરજે. હું નહીં કરું પણ તું કરજે. હું ભલે તને કહેતો હું કે તું કહી દે કે પપ્પા ઘરમાં નથી, અહીં પાછું નાનકડો બાળક એમ જ કહી દે, પપ્પા કહે છે પપ્પા ઘરમાં નથી, એ કહી દે, એ ચાલે. એમાં ભલે થોડીક રેવડી થતી, પણ એ શીખવાડે છે. શું શીખવાડે છે? હું ભલે ગમે એટલું જૂઠું બોલું, તારે હંમેશા સાચું બોલવાનું. ગાંધી જયંતિના દિવસે શીખવાડે છે, ગાંધીજી સત્યના પાલક હતા, તું પણ સત્યનું પાલન કરજે. આ છે થોડાક વર્ષો પહેલાની વાત.
હવે આજે શું છે, ગાંધી જયંતિ જરૂર ઉજવજે, ગાંધીજીના ફોટામાં માળા પહેરાવવી હોય તો પહેરાવજે, પણ કોઈ દિવસ ગાંધીજીના સિદ્ધાંતોનું પાલન કરતો નહીં, મરી જઈશ. બી પ્રેક્ટિકલ, વ્યવહારિક બનજે, વ્યવહારિક બનજે, બી પ્રેગ્મેટિક એન્ડ પ્રેક્ટિકલ. કોઈ દિવસ સત્યનું પાલન કરતો નહીં. ગાંધીજીને માળા તું પહેરાવ, એમાં મને વાંધો નથી, કોઈ દિવસ સત્યનું પાલન કરતો મરી જઈશ. આ માતા પિતા શીખવે છે, શિક્ષક પણ એ જ શીખવે છે. ત્યાં સુધી કે ઓપનલી કહે છે કે આ જમાનો જ નથી, અને બધાએ પોતાના મોઢેથી એમ જ કહે છે, અરે ભાઈ આ જમાનો છે, સત્યનું પાલન કરવાનું. આ ઈમાનદારી, આ બધી વ્યવહારિક, આ બધી વાતો આજે વ્યવહારમાં શોભે? આજે આ બધું ન ચાલે, આ બધું અવ્યવહારિક છે. આ બધી ઇમ્પ્રેક્ટિકલ વાતો કરવાની નહીં. હું આ બધી ઇમ્પ્રેક્ટિકલ વાતો મને ચાલતા. આઈ એમ એ પ્રેક્ટિકલ મેન, આઈ બિલીવ ઇન પ્રેક્ટિકલ. હું પ્રેગ્મેટિક છું, એટલે આ બધી વાતો હું માનતો નથી. એક દિવસ એક ભાઈ આવ્યા એક સંન્યાસી પાસે મુંબઈમાં, તો સ્વામીજી કીધું કે આવી રીતે ગીતાનું ભાષણ, ગીતા વીતા હું નથી માનતો, હું ધર્મ માનતો જ નથી, અને આવી રીતે આ બધું બોગસ છે. આજકાલ આ બધું, અરે ભાઈ આ જે ધર્મ છે ને ગીતામાં, આફ્ટર ઓલ એમાં શું શીખવાડ્યું છે? એમાં એવું જ છે કે તમારે જીવન વ્યવહારમાં કેવી રીતે સત્યનું પાલન કરી શકો, જીવન વ્યવહારમાં કેવી રીતે તમે નીતિમાન બની શકો, જીવન વ્યવહારમાં તમે કેવી. હું નીતિ અને સત્યમાં માનતો જ નથી, સત્યનું પાલન કરવા માનતો જ નથી. હું પ્રેક્ટિકલ માણસ છું, પૈસા બનાવવા માનું છું, પૈસાથી સુખ મળે છે, પૈસા બનાવવા માનું છું. તો ભાઈ આવ્યો તો શું કરવા? હું તો મારું મેરેજ છે ને એના માટે કાર્ડ દેવા માટે આવ્યો હતો, ઇન્વિટેશન કાર્ડ દેવા માટે. બહુ સરસ. અચ્છા, તું સત્યમાં માનતો નથી? ના. નીતિમાં માનતો નથી? ના. હું પ્રેક્ટિકલ્સ બનવા માનું છું. વેરી ગુડ. હવે ખોટું નહીં લગાડતો. હમણાં તો શું કરે છે કે આવી રીતે મેં બિઝનેસ શરૂ કર્યો છે પાર્ટનરશિપમાં. તારો પાર્ટનર જો આવતીકાલે તને દગો દઈને બધા રૂપિયા લઈને ચાલ્યો જશે તો તને સારું લાગશે? ના. તો તારા પાર્ટનરે નીતિનું પાલન કરવું જોઈએ કે નહીં? હા, એને તો નીતિનું પાલન કરવું જોઈએ. એને નીતિનું પાલન કરવું જોઈએ, અને તું એનો પાર્ટનર છે, તારે નીતિનું પાલન ન કરવું જોઈએ? તો એ કેવી રીતે નીતિનું પાલન કરશે? તું જ હમણાં કહેતો નીતિનું પાલન કરવું એ ઇમ્પ્રેક્ટિકલ વસ્તુ છે, અને તું કહે છે તારું મેરેજ થવાનું છે. ખોટું નહીં લગાડતો. તારા મેરેજ બહુ સરસ થઈ જાય, તને આશીર્વાદ આપું છું. આ મેરેજ થઈ ગયા પછી તારી પત્ની જો બીજા કોઈની સાથે ભાગી જશે તો બસ એને ખતમ કરી નાખે. કે હમણાં જ કહેતો હતો ને કે હું નીતિમાં માનતો નથી, એમાં શું છે? અનીતિ શું છે? અનીતિ નીતિ વચ્ચે કઈ ભેદ નથી, તો ભલે ને જાતિ બીજા છે. ના, એ હું સહન નહીં કરશો. હમણાં જ કહેતો તો હું નીતિમાં માનતો જ નથી. તો બીજા બધા નીતિનું પાલન કરવું જ જોઈએ. મારી પત્નીએ નીતિનું પાલન જરૂર કરવું જોઈએ, મારા પાર્ટનરે નીતિનું પાલન કરવું જોઈએ. મારા છોકરા મારી સામે જૂઠું બોલે છે, આજકાલ બહુ જૂઠું બોલે છે. સ્વામીજીને સમજાવો ને. આ નાનો દીકરો એકદમ હેરાન પરેશાન થઈ ગયો છું. શું કે જૂઠું બોલવાની બહુ આદત છે, મારી સામે જૂઠું બોલે છે. અચ્છા ભાઈ ઠીક છે, એ ભાઈ સાચું બોલજે. વળી બીજે દિવસે આવે છે, આ મોટા છોકરાને કહ્યું ને હંમેશા સાચું બોલે છે. સમજતો નથી આજના જમાનામાં સાચું બોલવાથી ન ચાલે. તમે જ કહો છો નાનો છોકરો તમારાથી જૂઠું બોલે છે ત્યારે તમને ખરાબ લાગે છે, અને મોટો છોકરો પછી અત્યારે બીજા બધાને સાચું બોલે છે ત્યારે તમને ખરાબ લાગે. તમારી સાથે છેતરપિંડી કરશે એ તમને ગમશે? એ ન ગમે. એટલે આપણે પોતે જ બરાબર વિચારતા નથી આપણને શું જોઈએ છે. આપણે પોતે જ્યારે કહીએ છીએ હું નીતિ અને સત્યમાં માનતો નથી, હું તો પ્રેક્ટિકલ બનવામાં માનું છું, ત્યારે આપણે એ સમજતા નથી કે નીતિ અને સત્ય એ બરાબર તમે એક્સપેક્ટ કરો છો બધા માટે. તમારી પત્ની તમારી સાથે નીતિથી વર્તે, તમારો પાર્ટનર તમારી સાથે સત્ય પાલન કરે, ઈમાનદારીપૂર્વક વર્તે, એ તમને જોઈએ છે. તમારો દીકરો તમારી સામે જૂઠું ન બોલે જોઈએ છે, પણ એટ ધી સેમ ટાઈમ તમને એમ જોઈએ છે મારો દીકરો બીજા બધાની સાથે જૂઠું બોલે પણ મને સાચું બોલે. એ કેવી રીતે થઈ શકે? જ્યારે તમે કીધું, તમારું સ્ટેટમેન્ટ એને સાંભળી લીધું કે આજકાલ સાચું બોલવું એટલે મૂર્ખ બનવા જેવું છે, આ સ્ટેટમેન્ટ એને સાંભળી લીધું. નાનકડો છોકરો એ સમજાવતા હતા મોટા છોકરાને, કારણ મોટો છોકરો હંમેશા સાચું બોલે અને હંમેશા ઈમાનદાર બને, એ પપ્પાને ગમે નહીં. એટલે એને મોટા છોકરાને વારંવાર સમજાય, જો દીકરા આ જમાનો બહુ ખરાબ છે, સાચું બોલવાનો જમાનો નથી, પ્રેક્ટિકલ બનવાનું. એટલા માટે થઈને આ સત્યના આ બધા સિદ્ધાંતોવાદ હમણાં બનીશ નહીં, પ્રેક્ટિકલ બનજે. આ વાત મોટા દીકરા તો હજી સ્વીકારી નહીં, પણ નાનો દીકરો બધું સાંભળે છે. એને તરત જ બીજી દિવસે અમલમાં મૂક્યું. પપ્પાના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને શું થઈ ગયું? પપ્પા તમે જ કીધું હતું ને કે આજના જમાનામાં નીતિનું પાલન નહીં કરવાનું, અને ચોરી કર્યા વગર તો કોઈ જીવી જ નહીં શકે. એટલે ટ્રેનિંગ મેં લીધી છે, ઘરેથી શરૂઆત કરી છે. એ મને નથી ગમતું. વાત એમ છે
કે આપણે ક્યારેય એમ વિચારતા નથી કે બી પ્રેક્ટિકલનો અર્થ શું થાય છે. આપણે બીજા પાસેથી એમ એક્સપેક્ટ કરીએ છીએ કે બધા મારી સાથે ઈમાનદારીપૂર્વક વર્તે, પણ હું ઈમાનદાર નહીં બનું, હું ઈમાનદાર નહીં બનું. એટલા જ માટે ઈમાનદારી બધાને અંતરમાં હકીકતે જરૂરત છે, પણ એના માટે ભોગ આપવો પડે. એ ભોગ આપવા માટે આપણે તૈયાર નથી. પણ એ ભોગ જ્યારે આપણે સમજી જઈએ, આ ભોગ બહુ ઓછો છે, નાનકડો છે. સત્યનું પાલન કરવાથી શું થશે? ફાયદો શું થશે? જે લોકો સત્યનું પાલન નથી કરતા એ લોકોની મોટી બિલ્ડિંગ બને છે, એ લોકોનો ધમધોખાર ધંધો વધે છે, એ લોકોની પાસે પૈસા વધે છે, એ લોકો બેસ્ટ આઇટમ આવે છે. એટલું જ નહીં, એ લોકો પાછા તમને સંભળાવે છે, જોયું અમે પ્રેક્ટિકલ હતા કેટલા આગળ વધી ગયા, અને તમે વેદિયા વેડા કર્યા એમાં પાછળ રહી ગયા. આ સાંભળવું પણ પડે છે. આ સૌથી વધારે આકરું લાગે છે. પહેલાના જમાનામાં આ નહોતું. પહેલાના જમાનામાં એક શિક્ષક બહુ ઓછું કમાતો, ઉપરની તો કોઈ કમાણી હતી જ નહીં. શિક્ષણ સંસ્થામાંથી પણ ક્યારેક પૈસા નહોતો લેતો. એ જે કંઈ વિદ્યાર્થી આપે એનાથી ચલાવતો હતો. વિદ્યાને કોઈ દિવસ વેચતો નહીં પૈસા દ્વારા. પણ એની શાખ હતી કે ઈમાનદાર છે, એનું ચરિત્ર છે, એટલા માટે બધા એને પૂજન કરતા હતા. આજે શું થઈ ગયું છે? જો કદાચ ભાગ્યે કોઈ છે નહીં, પણ બહુ ઓછા હોય છે, પણ એવા જો કદાચ કોઈ ઈમાનદાર સચ્ચરિત શિક્ષક હોય તો પણ એની વેલ્યુ નથી. એની વેલ્યુ શેનાથી થાય છે? દરેક શિક્ષકની વેલ્યુ થાય છે ઉપરનું કેટલું કમાય છે, ટ્યુશનમાં કેટલી કમાણી છે. સેલેરી જવાથી હવે સેલેરીમાં હવે શું થયું? ઉપરની કેટલી કમાણી છે. એ જ્યારે કન્યાને વિવાહ કરવા હશે ત્યારે પણ એમ નહીં પૂછે કોઈ કે ભાઈ એ શું કરે છે અને એનો પગાર કેટલો છે. ના, ઉપરની કમાણી કેટલી છે એ બતાવો. બાકી હવે સેલેરીમાં તો આપણને સમજાવે કેટલું સેલેરી હોય. ઉપરની કમાણી કેટલી છે. કોન્ટ્રાક્ટર જો હોય તો ઉપરની કમાણી કેટલી છે. શિક્ષક જો હોય તો ટ્યુશનની કમાણી કેટલી છે. દરેકે દરેકમાં એની ઉપરની કમાણી પહેલાં પૂછે છે અને પછી એની સાથે વ્યવહાર માંડે છે. એટલે આખી જે પેરામીટર્સ, આખી વેલ્યુ સિસ્ટમ એવી થઈ ગઈ છે કે ઉપરની કમાણીથી જ જ્યારે બધું થતું હોય, અને ઉપરની કમાણી ઉપર આખી પ્રેસ્ટીજ ડિપેન્ડન્ટ હોય, અને જો ઉપરની કમાણી ન કરતા હોય તો ક્રિટિસાઇઝ થતું હોય, નિંદા થતી હોય, ટીકા થતી હોય, તો લોકોને લાગે છે ભાઈ આમાં તો બધું ગુમાવવા જેવું જ છે. જો આપણે ઈમાનદાર બનીએ તો સૌથી પહેલાં તો ઉપરના પૈસા તો મળશે જ નહીં. પછી ઉપરના બોસ ગુસ્સે થશે, આપણા સાથીઓ બધા ઠેકડી ઉડાવશે, નીચેના ધક્કા મારશે. ચારે તરફથી ધક્કા ખાવાના અને પ્રેશર, વારંવાર ટ્રાન્સફર અથવા સસ્પેન્શન ઈમાનદાર બનવાથી, અને પૈસા તો ઉપરના મળશે જ નહીં. ઘરમાં પત્ની પાછી, એ પત્ની જો સ્વભાવ ઠીક નહીં હોય તો એ દરરોજ મેણા મારશે. આ જો બાજુવાળા કેટલા થઈ ગયા ને તમે એવા ને વાર્યા, તમે ત્યાં ને ત્યારે, આ તમે વેદિયા વેડા કર્યા એમાં આપણે રહી ગયા, ઓલાને તે કલર ટીવી આવી ગયું, તમારે બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ દરરોજ એ પત્નીના મેણા સાંભળવાના. બાળકો દરરોજ ટીવીમાં એડવર્ટિઝમેન્ટ જોવે, એને નવા નવા પાવર શૂઝ જોઈએ, આ શૂઝ જોઈએ. એ બધા શૂઝ માટે તમે પૈસા નથી કાઢી શકતા, એનું દુઃખ અલગ. છોકરાની વાત સાંભળવાની, પત્નીની વાત સાંભળવાની, પાડોશીનું સાંભળવાની કે તમે વેદિયા વેડા કરો છો. ઓફિસર્સ તો બધા છે જ, આટલું બધું દુઃખ વેઠવાનું, અને આખો સમાજ ટીકા કરે કે 10 વર્ષ સુધી આણે શું કર્યું, કાંઈ કરતા કાંઈ નહીં કર્યું, પોતાનું મકાને ન બનાવી શક્યો, હાવ નમાલો નીકળો, હાવ નમાલો. આ બધું સાંભળવું પડે ઈમાનદાર બનવા જતા. શું કરવા આવું બધું કરવું ભાઈ? એના કરતાં જેમ બધાય થાય છે એમ ઘેટા નદરમાં જોડાઈ જાઓ ને, બસ મજા કરો ને. બધાય ઉપરની મલાઈ ખાય છે, આપણે ઉપરની મલાઈ ખાવ. બધાય કહેશે વાહ પ્રેક્ટિકલ માણસ છે, જો 3 વર્ષની અંદર કેવી મોટી આલિશાન બિલ્ડિંગ બનાવી દીધી, પાછું ભાડે આપ્યું છે મકાન, નીચે દુકાન પણ ભાડે આપી છે, એનું ભાડું અલગ મળે છે. અને એના દીકરીના કેટલા માગા હવા શરૂ થઈ ગયા દીકરી માટે. ઓલી તો પહેલાં દીકરીને કોઈ પૂછતું નહોતું જ્યારે પૈસા નહોતો. બધી જાતની સમસ્યાઓનું સમાધાન થઈ ગયું એક ઉપરના પૈસા લે. એક જ ફક્ત સિદ્ધાંતને મૂકી દેવાનો, ઈમાનદાર, સત્ય, આને ડિક્શનરીમાંથી કાઢી નાખવાનું. પણ જ્યારે ખબર પડશે, જે લોકો થોડુંક ચિંતન કરે છે કે આ જીવનનો ઉદ્દેશ્ય છે સત્યનો સાક્ષાત્કાર, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે પરમપદની પ્રાપ્તિ, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે સચ્ચિદાનંદની પ્રાપ્તિ, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે મૃત્યુ ઉપર વિજય, અમરત્વની પ્રાપ્તિ. અને આ અમરત્વ જો પ્રાપ્ત કરવું હોય તો સત્યનો સાક્ષાત્કાર કરવો પડે. અને જો સત્યનો સાક્ષાત્કાર કરવો હોય તો સત્યનું પાલન કરવું પડે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક. અને બીજું કે જે કાંઈ કમાણી લોકો કરે છે અનીતિ દ્વારા, એ કમાણી જે લોકો કરી રહ્યા છે એ લોકોના જીવનને થોડુંક બારીકાઈથી એનું નિરીક્ષણ કરવું કે એની કમાણી તો આપણે જોઈ, એનો ખર્ચો કેવી રીતે થાય છે. અને શ્રી રામકૃષ્ણ દેવે આજથી 100 વર્ષ પહેલા ઇક્વેશન આપી દીધું કે અનીતિની જેટલી કમાણી એના માટે 2 ઉપાય ભગવાને બતાવ્યા છે એનો ખર્ચ કરવાના, એક ડોક્ટર અને એક વકીલ.
એ જ્યારે નિરીક્ષણ કરશું ત્યારે ખબર પડશે કે જે લોકો આવી રીતે અનિતિથી કમાણા છે 2-5 વર્ષ સુધી બરાબર ચાલશે, આજે અથવા કાલે અથવા પરમ દિવસે એ લોકોના પરિવારમાં ઝઘડા થવાના જ થવાના. એ લોકોના પરિવારના સદસ્યો વચ્ચે કોઈ પણ જાતનો મેળમોળ નહીં જ હોઈ શકે. એ લોકોને ત્યાં કોર્ટના કેસ થવાના જ થવાના. પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થઈ પણ ત્યાં સુધી પણ થઈ શકે. સાસુઓના ઝઘડા તો એકદમ શરૂઆતથી જ શરૂ થઈ જશે, અને ભાઈના ઝઘડા તો શરૂઆતથી થઈ જશે, ને ભાઈ એ તો પરિવાર તો તૂટી જ જશે, પણ પતિ પત્ની પણ નહીં રહી શકે જ્યાં પૈસો અનિતિના આવ્યો ત્યાં. અને કોર્ટના કેસ આવશે જ આવશે, ઇન્કમ ટેક્સનો દરોડો આવશે જ આવશે, અથવા દરોડાની દહેશતને લીધે બ્લડ પ્રેશર વધશે, એના કરતાં હાર્ટ એટેક આવશે, એને કારણે ડૉક્ટર આવશે જ આવશે. આ એકદમ લિખિત વાત છે. જો અનિતિની કમાણી હશે તો એ કમાણીનો ઉપભોગ તમે પોતે શાંતિથી વધુ વખત માટે નહીં કરી શકો, થોડા વખત માટે કરી શકો, વધુ વખત માટે નહીં કરી શકો, અને એનું કર્મનું ફળ આજે અથવા કાલે મળશે જ મળશે.